પરિવર્તનશીલ જગત છે, સતત નવી નવી વસ્તુ આવતી રહેવાની. 80ના દાયકામાં કોમ્પ્યુટર 286 અત્યારે કેવું જૂનું લાગે. 80ના દાયકાનું 286 મોડેલ જે હતું એ અત્યારે કેવું લાગે, એવું આજથી 100 વર્ષ પછી એઆઈ લાગશે. ટેક ધીસ વર્ડ્સ ફ્રોમ મી ટુડે. જેટલું પછાત 286 મોડલ 80ના દાયકાનું કમ્પ્યુટરનું એ આજે લાગે છે ને, એટલું જ પછાત એઆઈ લાગશે 50 વર્ષ પછી. કે તમે આ લોકો એઆઈમાં આટલી બધી મહેનત કરતા હતા? એટલી બધું પરિવર્તનશીલ અને પ્રોગ્રેસિવ આ સમાજ ને આ મનુષ્ય છે, તો એમાંથી એ સિદ્ધાંત શીખવાનો કે એનો ઉપભોગ કરી લેવો, એના પ્રત્યે આકર્ષણ રાખવું નહીં. એટલે આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીએ, પણ જ્યારે એ મૂલ્યવાન ચીજો હાથમાંથી જાય, નષ્ટ થાય કે ખોવાઈ જાય, ત્યારે દુઃખ થાય નહીં. જો દુઃખ થયું તો સમજવાનું આપણને એના પ્રત્યે આકર્ષણ છે. અગેન, ઉપભોગ કરવામાં કોઈ ના નથી, પણ એના પ્રત્યે આકર્ષણ અને એટેચમેન્ટ રાખો, અને એ આકર્ષણને એટેચમેન્ટના લીધે તમે વેલ્યુઝ, જીવનમાં મૂલ્ય અને સિદ્ધાંતોને નેવે મૂકો તો પ્રશ્ન આવે, અને પ્રશ્ન આવે પહેલા આપણું કોન્સાયન્સ આપણને બાઇટ કરે. ધીસ ઇઝ વેલ્યુઝ વર્સેસ વેલ્યુએબલ્સ. ક્યાંક ને ક્યાંક ખોટું ને ક્યાંક અનીતિ વેલ્યુએબલ્સ માટે કર્યું હોય, એનો ભોગ લે છે જ. એ કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ છે. એ તમને એક કે બીજી રીતે તકલીફ આપે જ છે. અનીતિનો પૈસો ઘરમાં અને બેંક એકાઉન્ટમાં હોય. એક બહુ જ સુંદર આપણા સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે, એનું નામ છે કર્મ વિપાક. એમાં આપણા મહાન ઋષિ મુનિએ અનુભવથી લખ્યું છે કે તમે આ ખોટું કરો તો તમને આ રોગ થાય, આ ખોટું કરો તો આવું થાય. એમ અનીતિનો પૈસો હોય, આજે નહીં તો કાલે તમને તકલીફ આપે. પછી અનેક રીતે આપે. હા, એ ધનની રીતે પણ આપે. કંઈક ખોટું થઈ જાય તો જેલમાં પણ જવું પડે. તમારા પરિવારજનમાં કોઈને મોટો રોગ આવે, ભાઈઓમાં ઝઘડા થાય, કારણ કે અનીતિ ઘરમાં આવી એટલે ઘણું બધું ખોટું કામ કરે, એની પછીની પેઢીમાં પણ કરે. એટલે વેલ્યુઝ નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુએબલ્સ, નોટ એટ ધ કોસ્ટ ઓફ વેલ્યુઝ ઇઝ ધ પ્રિન્સિપલ. ફેબ્રુઆરી 2023માં ન્યુયોર્કમાં મેનહટનમાં એક થોમસ લી નામની વ્યક્તિ, $2 બિલિયનનો આ માણસ, સ્ટોક માર્કેટનો કિંગ કહેવાય, વોલ સ્ટ્રીટ એના આધારે ફરતી હતી. શેર બજાર એના આધારે ફરતી હતી. હી વોઝ ધી એનવી ઓન વોલ સ્ટ્રીટ. એવું કહેવાય કે વોલ સ્ટ્રીટ ઉપર, એટલે કે શેર બજારમાં એના પ્રત્યે લોકોની ઈર્ષા રહેતી. કારણ કે વોટ એવર ઇટ ટચ ટર્ન ઇન ટુ ગોલ્ડ. જેને હાથ અડાડે ને એ સોનું થઈ જાય, એવો એની પાસે ટચ પાવર હતો કે જે સ્ક્રિપ્ટને ઉપાડે, જે સ્ટોકને અડે એ સોનાનો થઈ જાય. 78 વર્ષની ઉંમરે મેનહટનમાં 38મા માળેની ઓફિસના બાથરૂમમાં એમણે પોતાની પિસ્તોલથી શોટ મારીને આત્મહત્યા કરી. કેટલા વર્ષની ઉંમરે? 78 વર્ષની ઉંમરે. કોઈક 25-35 કરે ને તો હજી એ સમજી શકાય. 78 વર્ષ. હવે તારે અમે 2, 5, 7 હશે ખેંચવાના, ખેંચી કાઢ ને. એની પાસે શું નહોતું? એવું લખે છે એમના આર્ટિકલમાં કે હી વોઝ અ $2 બિલિયન પર્સન. એટલે પર્સનલ એસેટ્સ ને એકાઉન્ટ્સ, કંપનીની માર્કેટ કેપ નહીં, હા, કંપનીની રેવન્યુ નહીં, હિઝ પર્સનલ $2 બિલિયન. He had connections with powerful people across continents. પોતાના દેશમાં જ નહીં પણ દેશ પરદેશમાં બધે ઘણા એવા પ્રતિષ્ઠિત અને તાકાતવર વ્યક્તિઓ સાથે એના સંબંધો હતા. He had done many charities. એને દાનપુણ્ય પણ ઘણું કરેલું. પણ ક્યાંક કંઈક થયું હશે તો પોતાના ઇમોશન્સને કંટ્રોલ ના કરી શક્યા, અને એમણે આત્મહત્યાનું પગલું લીધું. એમના ફ્યુનરલ વખતે અમેરિકાના હુઝ હુ હાજર હતા. અમેરિકાના પ્રથમ 500 વ્યક્તિઓ તમે નામ લો, એ બધા જ એમના ફ્યુનરલમાં હાજર હતા. અને હિલેરી ક્લિન્ટન, બિલ ક્લિન્ટનના ધર્મપત્ની, જે એક વખત અમેરિકાની પ્રેસિડેન્શિયલ રેસમાં હતા, એમણે એ ફ્યુનરલમાં સ્પીચ આપી. એમણે કહ્યું કે ટોમ લી, જે એમના ફ્રેન્ડ સર્કલમાં થોમસ લીને ટોમ લી તરીકે હુલામણા નામથી બોલાવતા હશે, એમણે હિલેરી ક્લિન્ટન કે ટોમ લી એન્ડ વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ. ઓન અ પર્સનલ લેવલ વી વર ફ્રેન્ડ્સ, ઓન ફેમિલી લેવલ્સ વી વર ગુડ ફેમિલી ફ્રેન્ડ્સ. એટલે અમારા પરિવારને પણ એકબીજા સાથે ખૂબ સારો નાતો હતો, વ્યક્તિગત રીતે અમારે ખૂબ સારી મિત્રતા હતી.
પછી એમણે લખ્યું કે વી હેડ સમ બેસ્ટ ટાઈમ્સ ઓફ અવર લાઈફ. વી હેડ ડન લાઈવ પાર્ટીઝ ઇન ન્યુયોર્ક સિટી, એટ માર્થાઝ વાઇનયાર્ડ, જે અમેરિકાના પ્રેસિડેન્ટ એન્જોય કરે પાર્ટીઝ ત્યાં, એટ હેમ્પટન્સ. વી હેડ લાઈવ પાર્ટીઝ. ત્રીજું એમણે લખ્યું, એ બહુ બોલ્યા અગત્યનું હતું, કે વેન વી વેર આઉટ એન્ડ ડાઉન, કારણ કે 2016ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે હિલેરી ક્લિન્ટન પ્રેસિડેન્શિયલ રેસ હારેલા. એટલે ડિપ્રેશનમાં કોઈ પણ વ્યક્તિ થોડા સ્ટ્રેસમાં હોય, દુઃખમાં હોય, આઘાતમાં હોય, કે વેન વી વેર ડાઉન એન્ડ આઉટ, થોમસ and his wife Anne, they were the first to call us and say, hey, come over and stay with us. કે મને અને બિલ ક્લિન્ટન ઉપર થોમસ અને એમના ધર્મપત્ની એન, એનો બંનેનો ફોન આવ્યો કે તમે અત્યારે અમારા ઘરે રહેવા આવો અને આપણે સાથે રહીએ. એમણે પોતાના બધા જ ધંધા વેપાર સ્થગિત, એટલે કે મેનેજર ચલાવતો હોય પોતે અટેન્ડ ના કરે, અઠવાડિયું અમારી સાથે સવારથી સાંજ સુધી રહ્યા. મને હિલેરી ક્લિન્ટન લખે છે કમ્ફર્ટ અને સોલેસ આપવા માટે. એટલે આ વ્યક્તિની વિચારધારા કેવી, એના સમાજમાં સંબંધો કેવા, એનું ધનાઢ્યપણું કેવું, બીજાના દુઃખને સમજી શકે એવી ભાવના કેવી કહેવાય, બીજાના દુઃખમાં પોતે હિસ્સેદાર થઈ શકે, બીજી વ્યક્તિ દુઃખ મુક્ત થાય એની માટે આવો પ્રયત્ન, આવો સમય, આવો એફર્ટ આપી શકે, એ વ્યક્તિએ આપઘાત કર્યો. કેટલી આશ્ચર્યની વાત છે. એટલે વેલ્યુએબલ્સ આપણી પાસે ઘણા હોય, એનાથી આપણે સિક્યોર નથી, યાદ રાખજો. મૂલ્યવાન ચીજો આપણી પાસે ખૂબ હોય એનાથી આપણે ફૂલ સિક્યોરિટી છે એવું નથી. સિક્યુરિટી કમ્સ બાય વેલ્યુઝ, નોટ બાય વેલ્યુએબલ્સ. જીવનમાં સુરક્ષા ક્યાંથી મળે છે? મૂલ્યોથી, મૂલ્યવાન ચીજોથી નહીં. એ આપણે નક્કી કરવાનું છે, એ આપણે આત્મસાત કરવાનું છે, અને આપણે આપણા જીવનમાં સદગુણો કેળવવાના છે. તો એ મૂલ્યો આપણને મદદરૂપ થઈ શકે. તમારામાંથી કેટલાય સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર જોયું છે? હાથ ઊંચું કરો તો. બધાએ. તમે એક્ઝિબિશનમાં એન્ટર થાઓ એટલે ફર્સ્ટ એક્ઝિબિશન ઇઝ અ સ્કલ્પચર, ફાઇન સ્કલ્પચર છે. એમાં માણસ છે ને, એટલે પથ્થર છે, અડધો માણસ છે ને અડધો પથ્થર છે. એમાં માણસના એક હાથમાં હેમર એટલે કે હથોડી છે અને બીજા હાથમાં ચીઝલ છે, અને માણસ પોતાની જાતને પથ્થરમાંથી કંડારી રહ્યો છે. અડધો માણસ છે, નીચે અડધો પથ્થર છે. પથ્થરમાંથી પોતાની જાતને બનાવી રહ્યો છે. નીચે અમે બહુ જ એક થોટફુલ વાક્ય મૂક્યું છે કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. પોતાના સુખનો ઘડવૈયો કોણ છે? માણસ છે. આપણે આપણા વિચારોથી સુખી રહીએ છીએ, આપણા ઇમોશન્સથી આપણે સુખી રહીએ છીએ, અને ઓન ધી અધર હેન્ડ વિચારો ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ, ઇમોશન્સ ઉપર કંટ્રોલથી સુખી રહીએ છીએ. એ વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ લાવવા માટે જીવનમાં વેલ્યુ સિસ્ટમ હોવી એ બહુ જરૂરી છે. નહીં તો તમારી 30 વર્ષની 40 વર્ષની કારકિર્દી પણ ઝીરો થઈ શકે છે જો તમે વિચારો અને ઇમોશન ઉપર કંટ્રોલ ન રાખ્યો તો. એક શબ્દ યોગ્ય બોલાઈ જાય તો કારકિર્દી બની શકે છે, અને એક શબ્દ અયોગ્ય બોલાઈ જાય તો કારકિર્દી પૂરી પણ થઈ શકે છે. હા કે ના? એક ક્રિયા સવડી થઈ તો તમારી પ્રતિષ્ઠા પણ સમાજમાં વધી શકે છે, એક ક્રિયા અવળી થઈ તો તમારી પ્રતિષ્ઠા સમાજમાં ઘટી પણ શકે છે. એક સદભાવ પ્રગટ થયો તો તમારું જીવન, પારિવારિક જીવન કે મેરિડ લાઈફ સુમેળે સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી ઉજવી પણ શકે છે. અને કોઈ એક શબ્દ કે એક ક્રિયા એવી વ્યક્ત થઈ તો છૂટાછેડા પણ થઈ શકે છે. It all depends on one thought, one emotion, one action. One thought, one emotion, one action can build you. One negative action, one negative thought, one negative happening can kill you. How many of you agree with this statement? All of us. It can kill you. 9,800 divorces રોજ પૃથ્વી ઉપર થાય છે. રોજ, હા? And it will touch the magical figure, but unfortunate one, of 10,000 divorces every day by the end of the year. એ 10,000 divorces per day પૃથ્વી ઉપર. બોલો, આ તો કોર્ટ થ્રુ થતા થાય છે એ ખબર પડે છે, કોર્ટ થ્રુ નહીં થતા હોય તો કેટલાય હશે બીજા. એના બધા કારણો શોધવામાં આવ્યા કે આટલા બધા ડિવોર્સિસ પાછળનું કારણ શું છે. જો આપણે કયો મુદ્દો ચર્ચા કરી છે? વેલ્યુઝ વર્સેસ વેલ્યુએબલ્સ.
એમાં પણ યંગ કપલ્સ 25-28 વર્ષની ઉંમર હોય, 30-32, 35-38, 40 વર્ષની ઉંમર હોય કપલની, એવા યંગ કપલ્સમાં ડિવોર્સના રેટ્સ બહુ વધતા ચાલે છે. સહેજ ના ફાવ્યું, સહેજ ના ગમ્યું, સહેજ અનુકૂળતા ના આવી, ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ અનુકૂળ ના આવ્યું, તરત છૂટું. ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ્સ હેઝ ગોન ડાઉન, જે વેલ્યુ સિસ્ટમ છે. આશ્ચર્યની વાત એ છે, જે આપણે વાત કરી છે ને, કે વન થોટ, વન ઇમોશન, વન એક્શન કેન બિલ્ડ યોર લાઈફ. વન થોટ, વન એક્શન, વન ઇમોશન કેન કિલ યોર લાઈફ. તો ડિવોર્સિસના કારણ આપ્યા 5 કારણો છે. હું ક્રમમાં નથી બોલતો, પણ 2-3 મુખ્ય કારણ બોલીશ. પહેલું કારણ છે ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન-લોઝ હાઉસ. તમે લોકો તાળીઓ છે નહીં પાડી? કઈ બાજુની તાળી પાડી મને ખબર નથી. ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન-લોઝ હાઉસ. દિવસમાં જે 5, 6, 7, 8, 10 વખત ફોન કરે, બેટા મજામાં છું ને, ભાખરી કરી, પરોઠા કર્યા, કેટલા કે જમવા બેઠા હતા, ભીંડાનું શાક કર્યું હતું, તું એનું જે કર્યું હોય ખાઈને આનંદમાં છે. તું ફોન કરે એમાં તંત્ર બગડે છે, ખબર છે? ત્યાં શંકા જાય, કુશંકાઓ જાય, પછી તકલીફ થાય. એક આ કારણ આવ્યું. બીજું કારણ આવ્યું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો તમે તમારો વિચાર, તમારા ઇમોશન ઉપર કંટ્રોલ ના હોય તો તમારી આજુબાજુ વેલ્યુએબલ્સ ઘણા બધા હોય, પણ એ વેલ્યુ સિસ્ટમ નથી, એટલે પ્રશ્ન આવે છે. ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત વ્યક્તિ છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર જ નથી. આમ તો અપરિણિત હોય એને જવાની જરૂર નથી. ત્યાંથી પછી ગમે તે ચેટિંગ થાય ને, વાર્તાલાપ થાય ને, પછી રિલેશનશિપ શરૂ થાય, અને એમાં પછી રૂબરૂ મળે ત્યારે લૂંટફાટે થાય છે ને ખૂને થાય છે. વાંચો છો ને પ્રસંગ, આપણે બધા વાંચીએ છીએ ને જાણીએ. અહીં બેઠો બેઠો વિયેટનામમાં, બ્રાઝિલ સાથમાં કોઈકને ચેટિંગ કરે. હવે ઘાટકો પર વેસ્ટની ને ઈસ્ટની પ્રજા તો તું ગણ કેટલી છે, તારે ક્યાં વિયેટનામ સુધી પહોંચવું છે? અહીં રોડ ઉપર ચાલે તો અમદાવાદ 1 ફૂટે 3 જણા ભટકાય છે ફૂટપાથ ઉપર. એટલી ભરપૂર વસ્તી. અહીંયા 5-10 ફર્સ્ટ ક્લાસ મિત્રો શોધી લે, બેસીને રોજ વાતો થાય ને 2 દિવસે રોજ એક જણા જોડે ચા પીવાય. છેક વિયેટનામ અને બ્રાઝિલ ચેટિંગ કરે. હવે ક્યારેય મળવાના નથી. અને એમાંય લોકો પાછા નામ છુપાવીને વાતો કરે. હા કે આ તો અમે જે વાંચ્યું સાંભળ્યું છે એનું કહું છું. જેન્ડર છુપાવીને વાત કરે. એ તો હવે આધાર કાર્ડ લિંક થશે એટલે ખબર પડશે કે 3 વર્ષથી હું કોકને પિંકી સમજીને ચેટ કરતો તો રઘો હતો. આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે. વોટ નોનસેન્સ, ટોટલ નોનસેન્સ. યુ ડોન્ટ નો યોર લાઈફ, યુ ડોન્ટ કેર અબાઉટ યોર લાઈફ, યુ ડોન્ટ નો હાઉ ટુ લીવ અ લાઈફ, યુ ડોન્ટ નો ધ પ્રેશિયસનેસ ઓફ ધીસ લાઈફ. 70-80 વર્ષનું જીવન છે, કેવી રીતે જીવું તને કોઈ ભાન જ નથી. તારી પાસે 2-3 વેલ્યુએબલ્સ આવી ગયા, તારી પાસે ગેજેટ આવી ગયું, તારી પાસે એક ટેક નોલેજ આવી ગયું, એટલે તું વેલ્યુ ખોઈ બેઠો. તારી પાસે થોડી સમૃદ્ધિ આવી, તું વેલ્યુ સિસ્ટમ ખોઈ બેઠો. એ તો મૂર્ખામી કહેવાય. એ તો તું ડિગ્રેડ થયો, માણસમાંથી પશુ થયો. અમેરિકામાં લોસ એન્જલસમાં એક જણાના ઘરે ટ્રાફિકની ટિકિટ આવી, ઓવર સ્પીડિંગની. એમાં છૂટાછેડા થઈ ગયા. કેમ? ટ્રાફિકની ટિકિટમાં પેલો કેમેરા ફોટો પડે, એમાં ભાઈની બાજુમાં બીજું કોઈક બેઠું હતું. કાર્યક્રમ પૂરો, અને ભાઈ બિચારા ઘરે નહોતા જયારે ટિકિટને ફોટો આવ્યો ત્યારે. એમનો ધર્મપત્ની હતા. આ ટિકિટ આવી એનો વાંધો નથી, $50 પડે, આ બાજુમાં કોણ છે? એટલે આ તંત્ર એવું છે ને, પૃથ્વી ગોળ છે ને. હું ઘણી વખત એક વાક્ય બોલું છું, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. પૃથ્વી ગોળ છે, એને ખૂણો નથી, એટલે આપણે કરેલું ખોટું કામ સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. અને છાશમાં માખણ દેખાતું નથી, પણ ફરે એટલે ઉપસીને ઉપર આવે. એમ પૃથ્વી ફરે છે, દરેકના કર્મ ઉપર આવશે ટાઈમે ટાઈમે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ દ્રષ્ટાંતથી એક સમજાવતા. ગામઠી દ્રષ્ટાંત હતું, પણ ઇટ વોઝ વેરી મિનિંગફુલ એન્ડ યુ કેન રાઇટલી અન્ડરસ્ટેન્ડ વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં તમે હો ને કૂવામાં તમે સ્નાન કરવા માટે ડૂબકી મારો ને નીચે જઈને તમે સંડાસ કરો, તો તમે ઉપર આવો ને પહેલા તમારું પોત પ્રકાશી જાય, કારણ નીચે જઈને કર્યું છે શું. સામાન્ય ગામડાના માણસ સમજી શકે એવું આ દ્રષ્ટાંતથી પોતે શું સમજાવતા
કે કાળી રાત્રે અંધારામાં પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, ઇટ હેઝ ટુ સી ધ ડે, લાઇટ ઓફ ધ ડે. તે વખતે ગમે તેટલા વેલ્યુએબલ્સ હશે, વેલ્યુ સિસ્ટમ વગર એની કોઈ કિંમત નહીં રહે. ગમે તેટલી મૂલ્યવાન ચીજો આપણી પાસે હશે, પણ મૂલ્યો જીવનમાં કેળવ્યા નહીં હોય તો આપણી કોઈ કિંમત નહીં રહે. એટલે ફરી વખત ગાંધીનગર અક્ષરધામનું એ સ્કલ્પચર કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. મારી સાથે વાક્ય બોલો, મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. આખું વાક્ય સાથે બોલો, મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. પોતાના સુખનો ઘડવૈયો માણસ જ છે. અને વેલ્યુએબલ્સ ઓછા હોય પણ વેલ્યુ સિસ્ટમ ઉપર સ્ટ્રોંગ હો તો તમને તમારા અંતરમાં, તમારી આજુબાજુના વાતાવરણમાં, તમારા સાથી વ્યક્તિઓના જીવનમાં બધી જ જગ્યાએ તમે પૂર્ણ આનંદ આપી શકો છો. એટલી તાકાત વેલ્યુઝમાં છે. એટલે વેલ્યુએબલ્સ કરતા વેલ્યુઝની કિંમત પૃથ્વી ઉપર વધારે છે. તમે જો ઘણાના બજારમાં નામ એવું હોય કે એનું નામ લે ને તો લોકો એમ કે ના એના વિશે પછી બીજી વાત જ ના હોય. એનું નામ છે ને વચ્ચે, બોલ તારે શું કામ છે, એવી પ્રતિષ્ઠાવાળું નામ હોય. અને બજારની વચ્ચે જ બેઠેલા ઘણા માણસો એવાનું નામ લે તો કે એનું નામ ના લઈશ તો આ દાદરો ઉતરી ગયા. એ વ્યક્તિ ધનવાન હોય, ધંધોય મોટો કરતી હોય, પણ એનું નામ બજારમાં બોલાય એટલે બધા શું કે તું ભાઈ દાદરો ઉતરી જાય, એની વાત ના કરીશ. એનો મતલબ શું? તો વેલ્યુએબલ્સ ઘણા બધા, પણ એની પાસે વેલ્યુ સિસ્ટમ નથી એટલે એની બજારમાં કિંમત નથી. બીજી વ્યક્તિ કદાચ છે, એની પાસે જીવનમાં વેલ્યુએબલ્સ ઓછા છે પણ વેલ્યુ સિસ્ટમ વધારે છે. વેલ્યુ સિસ્ટમ એટલે દરેક વસ્તુ, પ્રામાણિકતા, નીતિમત્તા, સત્ય, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી, આ બધા જ વેલ્યુઝ છે. સંપની ભાવના રાખવી, સેવાની ભાવના રાખવી, શ્રદ્ધાની ભાવના રાખવી, આ બધી વેલ્યુ સિસ્ટમ છે. એ વેલ્યુ સિસ્ટમના તો માણસ પણ પશુમાં ફેર શું છે? રાત્રે 12 વાગે તમે જોજો, 1 વાગે તમે જોજો કે રોડ ઉપર બધા શાંત થઈ ગયા હોય ત્યારે બધા કૂતરાઓ ગલીઓમાંથી રોડ ઉપર આવી જાય અને પછી ભસે, દોડાદોડ કરે અને ઝઘડે. એના એક્ઝેક્ટ 12 કલાક પછી બપોરે 12 વાગે 3-piece સૂટ પહેરીને ઓફિસમાં 12 કલાક પહેલા કૂતરાઓ રોડ ઉપર અડધા રોટલા માટે ઝઘડતા હતા, 12 કલાક પછી અડધા એકર જગ્યા માટે ઝઘડે. વૃત્તિ સરખી થઈ. અને ઝઘડવાનું એટલે 7-12 ખોટું નામ નાખી દીધું હોય પાછું. તો આપણી વેલ્યુ સિસ્ટમ ક્યાં રહી? પ્રતિષ્ઠા અને ઇજ્જત એની કિંમત છે. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં અમેરિકા પધારેલા, 80 વર્ષની એમની ઉંમર હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સાથે મુલાકાત માયામી ફ્લોરિડામાં ગોઠવાણી. પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ના સમજી શકે, અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે તો બિલ ક્લિન્ટન એક વાક્ય ના સમજે. બંને વચ્ચે અમારા દુભાષી એક સંત હતા, ઇન્ટરપ્રિટર, ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ કરે. એટલે actually in the 22-minute meeting it was just 8 minutes of conversation going to and fro. 8 મિનિટનો વાર્તાલાપ અને 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે I haven't seen such expressive eyes full of integrity in my life. પ્રમુખ સ્વામી મહારાજની આંખો વિશે બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારા જીવનમાં આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં આટલી બધી નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્ય ક્યારે મેં જોયા નથી. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી પ્રભાવિત થાય નહીં. થાય? બધા વિશેષ કેમ હસ્યા? અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈનાથી પ્રભાવિત થાય નહીં. He doesn't get impressed with anybody. If at all he gets impressed, he doesn't express himself. એ પાછી એક્સપ્રેસ ના થાય, ઈગો આવી જાય. પણ એક્સપ્રેસ થઈ ગયા. 80 વર્ષના એક વૃદ્ધ સંત, ભગવા કપડા પહેરેલા છે, અંગ્રેજીનું એક વાક્ય બોલતા નથી, એની સામે બિલ ક્લિન્ટન, બિલ ક્લિન્ટન કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના પહેલા 5 પ્રેસિડેન્ટના તમે નામ લો અત્યાર સુધીમાં, જ્હોન એફ કેનેડી, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, રોનાલ્ડ રેગન, એ લાઇનમાં આવે બિલ ક્લિન્ટન. પાવરફુલ પ્રેસિડેન્ટ. જ્યારે અમેરિકાનો ડોલર તૂટતો હતો ને ત્યારે આ વ્યક્તિની પોલિસીએ ડોલરને પકડી રાખેલો લેટ 90sમાં. અને 6 ફૂટ 2 અઢી 3 ઇંચની હાઇટ, વેરી કેરિઝમેટિક ને વેરી હેન્ડસમ પર્સનાલિટી. દુનિયા માત્રના દેશોના પ્રેસિડેન્ટ્સને, પ્રાઇમ મિનિસ્ટરને એક સપનું હોય કે આપણી 5 વર્ષની 4 વર્ષની કારકિર્દી પૂરી થાય પહેલા એકવાર અમેરિકા જઈને વ્હાઇટ હાઉસની ઓલ ઓફિસમાં જઈને ચા પી આવી છે. કારણ કે 5 વર્ષ પછી ગાદી પરથી ઉતરે જે તે દેશનો પ્રેસિડેન્ટ પછી ઘરે રાખવા જેવો ફોટો એક જ હોય કે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં બેસીને અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ચા પીધી હતી.
આટલી પાવરફુલ વ્યક્તિ દુનિયાની 50 મોટી સંસ્થાઓ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આ યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, દુનિયાની 50 મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાની રહેમ દ્રષ્ટિથી ચાલે છે. અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. અમેરિકા ફંડ કરે તો ચાલે, અમેરિકા ફંડ બંધ કરી દે એટલે કાલ બધાના કાર્યક્રમ પૂરા થઈ જાય. એ માણસ કોઈથી ઇમ્પ્રેસ થાય? અને કેટલા ઇમ્પ્રેસ થાય, કેટલી હકીકત ને સત્ય વાત, ખાલી બોલવા પડતું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે વિદાય વખતે બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કીધું કે સાહેબ, ગાંધીનગરમાં મારું અક્ષરધામ છે ને, ખાસ જોવા આવજો. એટલે બિલ ક્લિન્ટને પેલા ઇન્ટરપ્રિટર સંતની સામે જોયું. વોટ ઇઝ ઇટ ટેલિંગ? એટલે અમારા દુભાષી હતા જે સંતને કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત ઇન ઇન્ડિયા. તરત જ બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની સામે જોયું, હાથ પકડેલો હતો કે વેન યુ આર ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને એ આવ્યા. વેલ્યુઝની કેટલી કિંમત છે તમે જુઓ. પ્રમુખ સ્વામી પાસે વેલ્યુએબલ્સની દ્રષ્ટિએ શું હતું એ વખતે? પ્રમુખ સ્વામી મહારાજે શરીર ઉપર એક પણ ઘરેણું પહેરેલું હતું જે BAPSના કોઈ સંત પહેરતા ના હોય. BAPSના કોઈ સંત પાસે પોતાનું બેંક એકાઉન્ટ ના હોય, પોતાને પૈસા ના હોય, પોતાના પૈસાના અડતા ના હોય. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. આજે નથી ચાર્જ કરી. નવનીતભાઈ બરોબર છે? આ તો હસતા છે. સેવા નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ સંતનો ધર્મ છે. વિચારોથી માંડીને વર્તન સુધી, અભિગમથી માંડીને અધ્યાત્મ સુધી શીખવાડવું સમાજને, એ સાધુની સેવા છે, ધર્મ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઓન પર્સન નોટ અ સિંગલ પીસ ઓફ જ્વેલરી, નો cash in his pocket, rather no pocket first of all, not a single sentence in English, just his saffron cloths which were not branded. આમ તો આનું બહુ મોટું બ્રેન્ડિંગ છે વેદોના કાળથી, પણ એમ લૌકિક દ્રષ્ટિએ તમે જે વેલ્યુએબલ્સ ને બ્રેન્ડ સમજો છો એ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ પ્રભાવમાં આવી ગયા. એનું કારણ શું? આંખોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્યતા જોઈ શક્યા. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ કેટલા લોકોને એના જીવનકાળ દરમિયાન મળ્યા હશે ને? આ તો બિલ ક્લિન્ટન પાસે 2 ટર્મ લીધેલી, સળંગ 2 ટર્મ, 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ. એટલે કેટલા હુઝ હુ દુનિયાના લોકોને મળ્યા હોય. એમાં એક સંતથી આટલા પ્રભાવિત થઈ જાય એ બહુ જ મોટી વાત કહેવાય. કેટલી તાકાત વેલ્યુ સિસ્ટમમાં છે એ આપણને ખબર પડે, વેલ્યુએબલ્સમાં નથી. મહાત્મા ગાંધી જ્યારે લંડન ગયેલા તે વખતે વિન્સ્ટન ચર્ચિલ સાથે મુલાકાત એમની ગોઠવાયેલી. વિન્સ્ટન ચર્ચિલ વોઝ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર.